હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. મારી યુટ્યુબ ચેનલ તુલસી સોલંકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર 5 ગરીબી વિશે માહિતી મેળવશું. ગરીબ કોને કહેવાય તેના વિશે આજે આપણે ભણીશું. તો એની અંદર આપણે પ્રસ્તાવના, ગરીબીનો અર્થ અને ગરીબીનું સ્વરૂપ અને ગરીબીના નિર્દેશકો વિશે માહિતી મેળવશું. તો શરૂ કરીએ. તો ગરીબ કોને કહેવાય? સામાન્ય અર્થમાં કે જે લોકો પોતાની જે જીવન જરૂરિયાત વસ્તુઓ એટલે કે પાયાની જે વસ્તુઓ છે એ મેળવવા પણ સક્ષમ નથી, એને ગરીબ કહેવાય. એવું આપણે જે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રીઓ છે એવું જણાવે છે કે જે પાયાની જરૂરિયાત એટલે કે રોટી, કપડાં અને મકાન, આ મુખ્ય જરૂરિયાતો પાયાની. જો રોટી, કપડાં અને મકાન હોય તો માનવી છે વ્યવસ્થિત સારી રીતે જીવન જીવી શકે. એ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને સેવાઓ જે છે એને પ્રાપ્ત થાય તો એનાથી વધુ સારું જીવન જીવી શકે. એટલે કે મૂળભૂત જરૂરિયાતો કઈ છે કે 3: રોટી, કપડાં અને મકાન. તો આ 3 જરૂરિયાતો પણ જે પ્રાપ્ત નથી કરી શકતા એવા લોકો ગરીબ છે, એવું અહીંયા કહેવાય છે. પરંતુ બીજી બાજુ એવું પણ કહેવાય છે કે જે ધનિક વર્ગ છે એનાથી ઓછા આર્થિક લેવલે ઓછું એની પાસે દરજ્જો સંપત્તિ હોય તો એને ગરીબ કહેવાય. આ બંને અલગ અલગ સમજ છે. તો એ સમજ જ્યારે અન્ય ધનિક વર્ગ સાથે એને સંબોધવામાં આવે, મતલબમાં કમ્પેરિઝન કરવામાં આવે, ત્યારે એમાં એ જે ગરીબ વર્ગ છે એમાં અસંતોષ, અશાંતિ, એટલે કે ધનિક વર્ગ પાસે વધારે છે ને અમારી પાસે કેમ નથી, એટલે કે અસંતોષ એકબીજા વચ્ચે થાય. પછી એકબીજા વચ્ચે ઈર્ષ્યાનો ભાવ પેદા થાય. તો આવા વર્ગ વિગ્રહો પણ પરિસ્થિતિ જોવા મળે છે. એ માટે થઈ માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે સાધ્ય છે. યાદ રાખજો કે માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ એ સાધન છે. જો આર્થિક લેવલે આપણે આગળ હશું, મતલબમાં કે જો આપણી પાસે પૈસા હશે તો આપણો આર્થિક વિકાસ થયો છે એવું માનાશે, એ સાધન છે. પરંતુ જો આર્થિક વિકાસ આપણો સારો હશે તો માનવ વિકાસનો ધ્યેય પ્રાપ્ત થશે. માનવ વિકાસ છે એ ધ્યેય આપણે પ્રાપ્ત કરી શકશું. તો આ માનવ વિકાસ છે એ માત્ર શું છે? ધ્યેય છે. એમાં કોઈ આર્થિક વિકાસ જોડાયેલો છે નહીં. એટલા માટે થઈ અને માનવ વિકાસ અહેવાલ જે 1997માં રજૂ થયો તેણે એવું જણાવ્યું કે આર્થિક વિકાસ એ સાધન અને માનવ વિકાસ તે ધ્યેય. એ ઉપરાંત કાળક્રમે સરકારે ગરીબ જે વર્ગ છે એના માટે થઈ અને નવી યોજનાઓ પણ સરકારે બહાર પાડી છે. એટલે કે આયોજન જે પંચવર્ષીય યોજનાઓ થાય છે તેમાં ગરીબી નાબૂદી માટે અનેક કાર્યક્રમો રજૂ કર્યા છે, રોજગારલક્ષી કાર્યક્રમો રજૂ કર્યા છે કે જેનાથી ગરીબી ઘટાડી શકાય છે. તો એમાં 5મી પંચવર્ષીય યોજના અને એના પછીની જે પંચવર્ષીય યોજનાઓ રજૂ થઈ એમાં ગરીબ નાબૂદી માટેના વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો રજૂ થયા કે જેનાથી ગરીબી ઘટાડી અને માનવ વિકાસ સાધી શકાય. એવા પ્રયત્નો અહીંયા કરવામાં આવ્યા છે. હવે આપણે સામાન્ય ગરીબીનો અર્થ જોઈએ કે ગરીબ કોને કહેવાય, ગરીબી કોને કહેવાય અને ગરીબ કોને કહેવાય. તો ગરીબીનો અર્થ જોઈએ તો જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકવા સક્ષમ નથી તે પરિસ્થિતિને ગરીબ કહેવાય. જે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષવા સક્ષમ નથી તે પરિસ્થિતિને ગરીબ કહેવાય. એમાં પરિસ્થિતિ છે એ બદલાયા રાખે, કંઈ સતત આખો જિંદગી ગરીબ ન રહે, આખી જિંદગી અમીર પણ ન રહે, આવું બદલાયા રાખતું હોય છે. તો વિશ્વના જે દેશો છે એના અલગ અલગ
દરેક દેશની જે અર્થઘટન છે એટલે કે જે ગરીબની ભાષા છે, ગરીબની જે વ્યાખ્યા છે, બધાય અલગ અલગ રીતે રજૂ કરે છે. તો ઘણા એવું કહે છે કે ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. અર્થઘટન તો અલગ અલગ રીતે થાય છે, પણ જો ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે હોવાથી તેનો અર્થ એટલે કે જે એનો આપણે વ્યાખ્યા છે તે પછી સમય, સ્થળ અને સમાજ બદલાતા તે પરિસ્થિતિ પણ બદલાતી રહે છે. તો આ રીતે ગરીબી રેખા નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ છે, છતાંય એના જે ગરીબીનું અર્થઘટન કરવામાં આવે છે તેના દ્વારા બે વિભાગમાં વહેંચી શકાય છે. અર્થઘટનોને બે વિભાગમાં વહેંચી શકાય કે એક ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી. પરંપરાગત જે આપણે જૂની જે વ્યાખ્યા છે કે સૌથી ગરીબ કોને કહેવાય કે એની જૂની જે વ્યાખ્યા છે એ પ્રમાણે જોઈએ તો એને આવક ગરીબ કહેવાય, કારણ કે એ સમયે માત્ર ને માત્ર પૈસાની આવક જે હતી એ ઓછી હતી, એટલા માટે થઈ અને આવક ગરીબી કહેતા. હવે બીજું છે કે ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબ, એને આવકમાં જોવામાં આવતું નથી, બિન આવક ગરીબી. તો આ બે રીતે આપણે એનું અર્થઘટન એટલે કે સમજ મેળવી શકીએ. તો સામાન્ય અર્થમાં જોઈએ કે ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી રેખા આપણને વ્યાખ્યા પૂછાય છે એટલા માટે યાદ રાખજો કે ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. એટલે કે દરેક દેશની અંદર એની જે વ્યાખ્યા છે અલગ અલગ છે, પરંતુ હવે યુનેસ્કો દ્વારા એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એના દ્વારા એક ખાદ્ય મતલબમાં કે જે જીવન જરૂરી વસ્તુઓ છે એની પાછળ જે ખર્ચ થાય છે એ ખર્ચ એટલે એ ચીજવસ્તુઓ જે જીવન જરૂરી ચીજવસ્તુઓ છે તેની પાછળ ખર્ચનો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે જે સક્ષમ નથી એવા લોકો ગરીબ છે. તો એ ગરીબી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી જે નક્કી કરવામાં આવી તેની નીચે જીવતા લોકો એટલે ગરીબી. તો આમ અલગ અલગ વ્યાખ્યાઓ અર્થઘટન કરવામાં આવે છે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ એટલે ગરીબ. ગરીબી રેખા અને ગરીબ. ગરીબી રેખા આપણને ખૂબ જ ઉપયોગી છે એટલા માટે યાદ રાખજો. તો ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ એટલે ગરીબ કહેવાય. તો આ જે આપણે આવક છે એના અનુસંધાને જે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે સક્ષમ નથી એવા લોકો સક્ષમ નથી કે નક્કી કરેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીની છે ગરીબી રેખા દર્શાવી છે. આપણે હવે ભારતની અંદર વિવિધ રીતે કાળક્રમે એનો બદલાવ આવતો રહે છે. તો એની અંદર માત્ર ને માત્ર જો આપણે આવકને જ ધ્યાનમાં રાખીએ અને ખર્ચને જ ધ્યાનમાં રાખીએ, મતલબ જીવન જરૂરી ખર્ચને જ ધ્યાનમાં રાખીએ તો એ ગરીબીની ચોક્કસ વ્યાખ્યા આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. ભારતમાં આપણે ગરીબી રેખા નીચે જો જોવું હોય તો માત્ર ને માત્ર કેના દ્વારા જોઈ શકાય કે ખોરાક પાછળ જે ખર્ચ કરે છે તે. તો ભારતમાં કઈ બાબતથી આ નક્કી કરવામાં આવે છે ગરીબ કે ખોરાક પાછળ થતાં લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. તો એ માત્ર ને માત્ર એનાથી આપણે નક્કી ન કરી શકીએ ગરીબ છે કે નહીં, તેની મર્યાદાઓ વધી જાય છે. તો એવું દર્શાવે છે કે માત્ર ને માત્ર ભારતમાં ભૂખમરો છે, કારણ કે ગરીબ કોને કહેવાય કે એની શિક્ષણ, પછી સ્વાસ્થ્ય, પીવાનું ચોખ્ખું પાણી, તો આ બધી જે જરૂરિયાતો છે તો એ જરૂરિયાતો જ્યારે સંતોષાવાનું, કારણ કે એ તો
કોઈ ભૂખ દ્વારા કે સંતોષી શકાતી નથી. શિક્ષણ છે એ કંઈ ભૂખમાં આવતું નથી, ભૂખ લાગે ને ખાઈ લઈએ તો એ તો કંઈ આવતું નથી. તો આ જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓને અહીંયા બાકાત કરી દેવામાં આવી. માત્ર કેના ઉપર નિર્ભર ખાસ ધ્યાન આપ્યું કે ખોરાક ઉપર. એની શરીરમાં જે કેલરી પ્રાપ્ત કરવી જોઈએ એ પ્રાપ્ત ન કરી શકે એટલે ગરીબ, એવું માનવામાં આવે છે ભારતમાં. તો એ માત્ર ખ્યાલ ખૂબ જ ટૂંકો બન્યો છે, પરંતુ આધુનિક ખ્યાલ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે આધુનિક અર્થશાસ્ત્રીઓ મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્ત્વનું પાસું છે. આવક ગરીબી તે ગરીબીનું એક મહત્ત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કોઈ મોટા આપણને ખબર પડતી નથી કે ભાઈ આ શું કહેવા માંગે છે, પરંતુ જો બિન આવક તરીકે ધ્યાનમાં લેવામાં આવે કે શિક્ષણમાં કેટલા વંચિત છે, પીવાનું ચોખ્ખું પાણી કેટલાને પ્રાપ્ત નથી થતું, કે સ્વચ્છતા કેટલા વિસ્તારમાં નથી, શિક્ષણ કેટલા લોકો પાસે નથી, આરોગ્ય બાબતે કઈ સુવિધાઓ ઘટે છે, જો આ દરેક વસ્તુઓ જોવામાં આવે તો ગરીબ તો ગણાય છે. તો આ જે બાબતો છે એ ભારતમાં હજી સુધી મતલબમાં ખ્યાલ છે એ ખૂબ જ માત્ર કેલરી પૂરતો જ મર્યાદિત રહ્યો છે. એટલે ખ્યાલ છે એ ખૂબ જ મર્યાદિત રહ્યો છે. તો લોકો છે સ્વાભિમાન અને ગૌરવપૂર્ણ જીવન જો જીવવું હોય તો એટલા માટે થઈ અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ખાસ યાદ રાખજો, UNDP સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે SDI સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP વન લાઇનર પ્રશ્ન બની જાય. એ દર વર્ષે માનવ વિકાસ આંક જે છે એ રજૂ કરે છે અને માનવ વિકાસ અહેવાલ પણ તેના દ્વારા રજૂ થાય છે. એટલે કે માનવ વિકાસ અહેવાલ કોણ રજૂ કરે છે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP. માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક HPI. તો આ ત્રણ બાબતો મતલબમાં કે માનવ વિકાસ અહેવાલ છે એમાં માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકની ગણતરીમાં મુખ્ય ત્રણ બાબતો જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણની સમાવેશ કરવામાં આવ્યો છે. મતલબમાં કે અહેવાલ જે રજૂ થાય છે એની અંદર આ ત્રણ બાબતોને સ્વીકારવામાં આવી છે કે એક તો જ્ઞાન, મતલબમાં પોતાની જે પાસે કેટલું જ્ઞાન છે એ પ્રમાણે. પછી આરોગ્ય, જ્ઞાન એટલે શિક્ષણ કેટલું પ્રાપ્ત થાય છે, કેટલા ટકા શિક્ષણ મેળવી શકે છે, એટલે કે અહીંયા સાક્ષરતાને ધ્યાનમાં લેવામાં આવે છે. એની સાથે સાથે આરોગ્ય અને જન્મદર અને મૃત્યુદર જે છે તો એને પર ધ્યાન આપવામાં આવે છે આરોગ્યમાં. અને જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણી દર, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવે છે. ત્રણ બાબતો યાદ રાખવાની કે જ્ઞાન માટે તો સાક્ષરતા દર, પછી આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય જે નક્કી કરવામાં આવે છે તે, અને જીવન ધોરણ માટે સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ આવક એટલે કે આખા ઘરની કુલ કેટલી આવક છે, માથાદીઠ આવક, તે અહીંયા નક્કી કરવામાં આવે છે. હવે આપણે ગરીબીનું સ્વરૂપ જોઈએ કે ગરીબીનું સ્વરૂપ, ગરીબ કોને કહેવાય ગરીબી. તો ગરીબીનું આપણે સમજવું હોય તો બે રીતે સમજી શકાય. અર્થશાસ્ત્રીઓ ગરીબીને બે સ્વરૂપમાં વિભાજિત કરે છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. હવે નિરપેક્ષ અને સાપેક્ષ ખૂબ જ મહત્વનો ખ્યાલ છે. નિરપેક્ષ એટલે આપણે ગરીબી રેખાની જે વ્યાખ્યા છે આગળ જોઈએ આપણે ગરીબીનો અર્થ જ્યારે જોતા હતા ત્યારે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આપણે રામ રેખા કે લક્ષ્મણ રેખા કહીએ ને એની જેમ ગરીબી રેખા પણ નક્કી કરવામાં આવી છે. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. આ
જે ખર્ચ આપણે નક્કી કર્યો છે કે ભાઈ એટલો ખર્ચ કરી શકવો તો હોવો જોઈએ, તો એ ગરીબી રેખાથી ઓછી આવક અને ખર્ચ જેની પાસે છે ધરાવતો વર્ગ એટલે નિરપેક્ષ ગરીબ, કારણ કે આવક ઉપર અહીંયા ધ્યાન આપવામાં આવ્યું છે એટલા માટે. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારે ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. મતલબમાં કે ગરીબી આના દ્વારા ગરીબી જાણી શકાય છે કેટલા પ્રમાણમાં છે અને કયા વર્ગની અંદર છે. તો એના દ્વારા આપણી જે પંચવર્ષીય યોજનાની અંદર જે કાર્યક્રમો રજૂ થાય છે, નવી નવી યોજનાઓ રજૂ કરવામાં આવે છે, તો તેનાથી આપણે નિરપેક્ષ ગરીબી દૂર કરી શકીએ. હવે એને આપણે વિસ્તારથી જોઈએ તો નિરપેક્ષ ગરીબી, તો ગરીબી રેખા પહેલાં જુઓ કે ગરીબી રેખા કોને કહેવામાં આવી છે. તો એમાં આપણે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે પહેલાંના સમયમાં મતલબમાં આઝાદી સમયથી જ આપણે એ બાબતે અર્થશાસ્ત્રીઓ છે એ પ્રાચીન કાળથી મતલબમાં કે જૂની જે અર્થવ્યવસ્થા છે ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધીમાં એ કાળક્રમે જેમ 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 ભાવ વધારો થતો ગયો એમાં પણ થોડો ફેરફાર આવતો ગયો છે. જે એને નક્કી કરી છે ગરીબી રેખા, એ ગરીબી રેખામાં થોડો ફેરફાર લાવતા ગયા છે. તો હવે જોઈએ કે ગરીબી રેખાના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેની લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે. મતલબ કે જે આપણે જીવન જરૂરીમાં એમાં અનાજ, દાળ, દૂધ, માખણ વગેરે જે આપણી જીવન જરૂરિયાત વસ્તુઓ છે એને પ્રાપ્ત કરવા માટે થઈ અને જે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ આપણે કેટલો વપરાશ કરી શકીએ છીએ, એ માથાદીઠ ખર્ચ કેટલો આપણે વપરાશ કરી શકીએ એ ગરીબી રેખા છે. એના માટે થઈ અને આપણે જે ખર્ચ કેટલો કરવો, તો આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવા આયોજનની શરૂઆતમાં, જો યાદ રાખજો, લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે 2100 કેલરી નક્કી કરવામાં આવી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા, કારણ કે એ મેડિકલ જે છે આરોગ્ય બાબતથી જ આપણે કેલરી જાણી શકાય છે. તો ગ્રામ્ય વિસ્તારોની અંદર એક વ્યક્તિ છે એ 2400 કેલરી મતલબમાં આખો દિવસમાં પ્રાપ્ત કરી શકે, તો એ ગરીબ મતલબમાં કે એનાથી ઓછી પ્રાપ્ત કરી શકતો હોય તો એ ગરીબ છે. 2400 કેલરી આખા દિવસમાં પ્રાપ્ત થવી જોઈએ, એ ન કરી શકે તો ગરીબ છે. પરંતુ શહેરી ક્ષેત્રોમાં એનાથી થોડીક ઓછી છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ વધારે હોય છે અને શહેરી કામમાં મજૂરી કામ ઓછી હોય છે. એટલા માટે તો શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી છે. આ પદ્ધતિનું આયોજન પંચ દ્વારા, હવે આ જે પદ્ધતિ રજૂ કરી એને આયોજન પંચે 1969માં મંજૂર કર્યો અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે જે કેલરી હતી એમાં જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જે ગ્રામ્ય ક્ષેત્રે 2400 અને શહેરી ક્ષેત્રે 2100 કેલરી નક્કી કરી, તો આ પદ્ધતિ આયોજન પંચે સ્વીકારી 1969માં મંજૂર કર્યો અને 1960-61ની કિંમતોને આધારે 60-61માં જે બજાર કિંમત હતી, રૂપિયાની જે કિંમત હતી, એના આધારે વર્ષ તરીકે આધાર કિંમતનો લઈ અને એ 1969થી શરૂ કરી દીધું કે માથાદીઠ આવક માસિક, એટલે કે એક મહિનાની આપણી માથાદીઠ જે આવક છે એમાં એક મહિનાની 20 નક્કી કરી દેવામાં આવી. દાંડેકર અને રથ એક અર્થશાસ્ત્રી છે. તો દાંડેકર અને રથે આ પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રોમાં 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ખર્ચ 15 અને શહેરી ક્ષેત્રો માથાદીઠ ખર્ચ 22.5 નક્કી કર્યો. કારણ
કે ગ્રામ્ય વિસ્તારમાં તો આપણે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, ખોરાક છે, એ તો સામાન્ય સહેલાઈથી મળી રહેતો હોય, કારણ કે ખેતીમાં ઉત્પન્ન થતો એટલે. તો શહેરોમાં ન થતો એટલે માથાદીઠ માસિક ખર્ચ છે એ થોડોક વધારે દીધો છે. તો 60-61ની જે કિંમત હતી એ પ્રમાણે દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય વિસ્તારમાં 15 રૂપિયા મહિનાનો ખર્ચ છે. એટલે કે વ્યક્તિ દીઠ જો મહિનાની અંદર 15 રૂપિયા પણ ખર્ચી ન શકે એ ગરીબ છે. જ્યારે શહેરી ક્ષેત્રોમાં 22.5 એટલે કે 22.5 રૂપિયા, તો 22.5 રૂપિયા ખર્ચી ન શકે મહિનાની અંદર વ્યક્તિ દીઠ, તો એ ગરીબ છે એવું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડીટી લાકડાવાલાની અધ્યક્ષતા એક નક્કી કરાયેલ તજજ્ઞ જૂથ અને વર્ષ 1993માં 73 આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રોમાં માથાદીઠ માસિક 49 અને શહેરી ક્ષેત્રોમાં માસિક 57 રૂપિયા વપરાશી ખર્ચ મૂકવામાં આવ્યો. હવે એના પછી 1969માં સુધારો થયો, એના પછી 1993ની અંદર સુધારો થયો, પણ એ જે કિંમત હતી મતલબમાં જે રૂપિયાની કિંમત હતી 1973-74માં જે કિંમત હતી એને ધ્યાનમાં લેવામાં આવી હતી. તો 1973-74માં જે કિંમતને આધારે ગ્રામીણ ક્ષેત્રોની અંદર મહિને વ્યક્તિ 49 રૂપિયા એના જીવન ધોરણની જે જરૂરિયાતો છે એની પાસે જો ખર્ચ ન કરી શકે તો ગરીબ છે, અને શહેરી ક્ષેત્રોમાં 57 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતની અંદર તો માત્ર જે એની મર્યાદાઓ છે, ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદા છે, કારણ કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ ધ્યાનમાં લેવામાં આવતો હતો. તો આ માટે છે ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે એ નક્કી થાય છે. તો માત્ર ગરીબી છે એ ભૂખથી જો આપણે જોઈ ન શકાય. ભૂખ જો જોવા જઈએ મતલબમાં ભૂખ લાગી છે અને ખાઈ લઈએ તો એ ગરીબી મટી ગયો એવું ન કહી શકાય, કારણ કે ગરીબી રેખા ભૂખમરાની રેખા બનેલી રહી જાય છે. આ જો વિચાર કરીએ આપણે ભારતમાં તો માત્ર કેવું રહી જાય કે ગરીબ ભૂખમરાની રેખા છે એવું નક્કી થાય. તો એને જે રોજબરોજની જે જરૂરિયાતો છે એના સંદર્ભમાં જોઈએ કે ગરીબ માપનની પદ્ધતિની પૂર્ણ રચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ 2009માં સરકારને સોંપ્યો. પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ 2009માં સરકારને સોંપ્યો. તેની અંદર સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી એક નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્યને અહીંયા ઉમેરો કર્યો છે. જો કેલરી જે વપરાશ કરતા હતા એ આપણે દાંડેકર ને રથ જે હતા એના સમયમાં, પરંતુ હવે સુરેશ તેંડુલકરે એક નવી જ યોજના મતલબમાં કે એક નવી પદ્ધતિ રજૂ કરી કે કેલરી ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય પણ જરૂરી છે, તે એનો ઉમેરો કર્યો. એને ખર્ચનો જે થાય છે એમાં એનો પ્લસ કર્યો. તો આ મુજબ નવી પદ્ધતિ મુજબ 11-12 વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રમાં 816 રૂપિયા. આ ખાસ યાદ રાખજો, નવી લેટેસ્ટ કે ગ્રામીણ ક્ષેત્રે એક વ્યક્તિ દીઠ 816 રૂપિયા એનો જીવન જરૂરિયાત ખર્ચ જો વપરાશ ન કરી શકતા હોય તો એ ગરીબ છે. જ્યારે શહેરી ક્ષેત્રોમાં 1000 રૂપિયા ગરીબીની રેખાની છે નક્કી કર્યા છે કે જીવન જરૂરિયાત પાછળ ખર્ચ ન કરી શકતા હોય તો તે ગરીબ છે. પરંતુ આ માત્ર ભારત પૂરતી મર્યાદિત છે. હવે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય અલગ રીતે જોવામાં આવે છે. એમાં સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટે ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એ જે પુખ્ત વયનો વ્યક્તિ છે એ એના જે રોજબરોજના જે બધા જ સંસાધનોને ઉપયોગ કરે છે, તો એ દરેક સંસાધન પાસે જે ખર્ચ નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરાઈ હતી. દૈનિક આવક કેટલી હતી કે 1.25, 1 રૂપિયો બરાબર આપણા કે 75 રૂપિયા હતા.
તો 1.25 એટલે કે મિનિમમ આપણે રોજના 100 રૂપિયા જો આવક ન મેળવી શકતા હોય કે ખર્ચ ન કરી શકતા હોઈએ તો એ ગરીબ છે. 2005માં સમ ખરીદ શક્તિના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરવામાં આવી, એટલે કે વિશ્વના દરેક દેશ માટે નક્કી થયું, જે વર્ષ 1990 માટે $1 હતી અને વર્ષ 2015માં તે દૈનિક આવક $1.90 નક્કી કરી દેવામાં આવી છે. કારણ કે જેમ જેમ કિંમત વધતી જાય, મતલબ ભાવ વધારો થતો જાય, તેમ તેમ એનામાં ફેરફાર આવતો જાય. તો આંતરરાષ્ટ્રીય ગરીબીની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય અને આ સરળ બને છે. એટલા માટે થઈને હવે ભારતમાં આપણે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈએ તો NSSO ફૂલ ફોર્મ પૂછાય છે કે નેશનલ સેમ્પલ સેલરી ઓર્ગેનાઇઝેશન સર્વે ઓર્ગેનાઇઝેશન. તો એની અંદર NSSના 68માં રાઉન્ડ 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓ ઉપયોગ કરતા તેંડુલકર સમિતિ જે હતી તેણે અંદાજ મૂક્યો કે 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2 જે વર્ષ 2011-12માં 21.29 થયું હતું. 2004-05માં કેટલું હતું કે 37.2, જ્યારે 11-12માં કેટલું થયું કે 21.9, જે ઉત્તરોત્તર સારો એક બાબત છે કે ઘટાડો દેખાડ્યો છે. ગ્રામ્ય ક્ષેત્રે કેટલું હતું કે 4-5માં તો 41.8 હતું, શહેરી ક્ષેત્રોમાં કેટલું હતું કે 25.7 અને સમગ્રમાં દેશમાં કેટલું હતું કે 37.2. હવે 11-12માં એની ટકાવારી કેટલી છે ગ્રામ્ય ક્ષેત્રે 25.7, એટલે કે ખૂબ જ મોટો ઘટાડો દેખાડ્યો. શહેરી ક્ષેત્રે 25માંથી 13. તો સમગ્ર જે 37.2 છે એમાં કુલ કેટલું થયું કે 21.9, એટલે કે અત્યારે આપણે 21.9 યાદ રાખવાનું હાલનું. એના પછી ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈએ તો એમાં વિવિધ જે આંક નક્કી કરી દેવામાં આવશે. આપણને અહીંયા કોષ્ટકની અંદર એક સરસ ઉદાહરણ સાથે સમજાવ્યું છે કે ભાઈ 10%થી ઓછી વસ્તી, મતલબમાં કે રાજ્યવાર જો ભિન્નતા જોવામાં આવે તો એને અહીંયા સરસ રીતે સમજાવવા માટે થઈ 10%થી ઓછી ગરીબી જે રાજ્યમાં હોય એવા રાજ્યોનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. તો એમાં પહેલું છે 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યો કયા કયા, તો એમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્ર. એમાં સૌથી જો ઓછી ગરીબી હોય તો એ ગોવા છે. 2013નો અહેવાલ જે છે એના આધારે જોઈએ તો સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં છે કે ગોવાની અંદર, અને ગોવામાં કેટલી છે તો 5.9 સૌથી ઓછી ગરીબી. એના પછી 10થી 20% ગરીબી ધરાવતા રાજ્યો કયા કયા, તો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય વગેરે રાજ્યો એ 10થી 20%ની ગરીબી ધરાવે છે. જ્યારે 20થી 30% ગરીબી ધરાવતા રાજ્યો કયા કયા કે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. જ્યારે 30થી 40% ગરીબી ધરાવતા રાજ્યો કયા કયા છે તો કે મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. હવે ઝારખંડ આપણે કંઈક ખાસ યાદ રાખવાનું છે, છત્તીસગઢ એટલા માટે કે 2013નો જે પ્રકાશિત અહેવાલ હતો તેની અંદર સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય એટલે છત્તીસગઢ છે, 39.93. યાદ રાખજો 39.93. તો આની અંદર આપણે 3 થી 4 બાબતો યાદ રાખવાની કે 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યો કયા કયા છે. તેમાં આપણે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ ને આંધ્ર, આમાંથી 3-4 નામ યાદ રાખવાના. પછી 10થી 20%ની વચ્ચે કયા કયા છે, જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય વગેરે. તો દરેકમાંથી 3 થી 4 રાજ્યોના નામ યાદ રાખવાના રહેશે. અને સૌથી ઓછી ગરીબી ક્યાં છે કે ગોવા, અને સૌથી વધુ ગરીબી ક્યાં છે કે છત્તીસગઢ. ઓછી ગરીબી કેટલી છે 5.9 સાથે ગોવા અને 39.93 સાથે છત્તીસગઢ. આ મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી કોને કહેવાય,
તો એની અંદર જે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ છે એના કરતાં થોડુંક વિપરીત છે કે સાપેક્ષ ગરીબના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. સાપેક્ષ ગરીબી કોને કહેવાય કે સમાજની અંદર જે બીજા વચ્ચે જે આવકની અસમાન વહેંચણી છે તેને ધ્યાનમાં લઈ અને સાપેક્ષ ગરીબી રજૂ કરવામાં આવે છે. આમાં ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે એમ કહી શકાય. તો આપણે સાપેક્ષ ગરીબમાં સમજવા માટે છે ને એક અહીંયા ઉદાહરણ પણ આપણને આપ્યું છે. એ ઉદાહરણ જોઈએ તો જૂથ એ મતલબમાં કે અહીંયા સમાજ છે તો એક સમાજ છે એને 0 થી 30,000 સુધીની આવક છે મહિને. તો બીજું જૂથ છે એને 30,000 થી 1 લાખ વચ્ચે આવક છે. પછી ત્રીજું જૂથ છે 1 લાખથી 3 લાખ સુધીની આવક છે. તો 0 થી 30,000 છે એ દરેક સાથે સાપેક્ષ ગરીબ છે એવું કહી શકાય. પરંતુ જે જૂથ છે એ 30,000થી 1 લાખ એટલે કે 0 સાથે એનો કમ્પેરિઝન ન કરી શકાય, કારણ કે એની સાથે સાપેક્ષ ગરીબ ન કહેવાય. આ બીજા 3 છે કે 1 લાખથી 3 લાખ, 3 લાખથી 10 લાખ, 10 લાખથી વધુ, તો એની સાથે સાપેક્ષ છે. પરંતુ 10 લાખથી જે વધુ છે એ અન્ય સાથે સાપેક્ષ છે એવું કહી શકાય, ગરીબ છે એવું કહી શકાય નહીં. 3 લાખથી 10 લાખ સુધીનો જે વ્યક્તિ છે 10 લાખ કમાતો હોય, 3 લાખથી 10 લાખ, તો એ વ્યક્તિ પણ સાપેક્ષ છે, કારણ કે બીજા 10 લાખથી પણ વધુ કમાઈ એવા છે. તો એ સાપેક્ષ ગરીબ છે એના પ્રમાણમાં. તો અહીંયા સાપેક્ષ ગરીબનો ખ્યાલ વ્યક્તિ સાથે સંકળાયેલો છે, એટલે કે આવક સાથે સંકળાયેલો છે. એના પછીના મુદ્દા હવે આપણે જોઈએ, મુદ્દો જોઈએ તો ગરીબીના નિર્દેશકો, જે આપણે બોર્ડની પરીક્ષામાં હવે રદ કરવામાં આવેલો છે. અને એના પછી હવે આપણે જોઈએ કે ગરીબીના જે કારણો છે એ નેક્સ્ટ ટાઈમ ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.